મિત્રો, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં મેન્ટલ બારી ટર્નિંગ નજીક સિવિલ હોસ્પિટલની મેસ પર 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટનું પ્લેન ક્રેશ થતાં 260થી વધારે લોકોના કરુણ મોત થયા હતા. આજે 12 જૂન અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે પ્લેન ક્રેશ સાઇટ પર મૃતકના પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. સાઈબાગ ગોળા કેમ્પ રોડ પર રહેતા અને મેન્ટલ બારી નજીક ઝાડ નીચે ચાની કીટલી ધરાવનાર મહિલા સીતાબેન પટણીનો 15 વર્ષીય પુત્ર આકાશ પટણી આ ઘટનામાં દાઝી જવાથી મૃત્યુ પામ્યો હતો. તેની માતા અને પરિવારજનો આજે પ્લેન ક્રેશ સાઇટ પર તેને યાદ કરીને વિલાપ કરી રહ્યા છે. માતાનું ગેટ પકડીને ચીસો પાડીને હૈયાફાટ રુદન અને કહ્યું હતું કે મારી દીકરી અને દીકરાઓ તમે ક્યાં છો? જોકે આ દ્રશ્યો ખૂબ જ કરુણ હતા. 1 વર્ષ થઈ ગયું છે, પરંતુ આ કાળો દિવસ આજે પણ નથી ભૂલાતો.